તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। હવામાન વિભાગે દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એટલે કે આગામી કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળશે જળબંબાકાર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ખૂબ જ જરૂર છે, ત્યારે લાગી રહ્યું છે કે આગામી કલાકોમાં આ બંને ઝોનમાં જોવા મળશે વરસાદથી તરબોળ। રાજ્યમાં મુશળધાર મહેર। ગુજરાત પર 4 સિસ્ટમ મચાવશે તરખાટ। 100 કલાક રહેશે ભીષણ મેઘતાંડવ। ભારેથી અતિભારે વરસાદની છે આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ। ખાબકી શકે છે 10 થી 12 ઇંચ વરસાદ। રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર ધોધમાર કૃપા વરસાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી હાલ વરસાદ વરસી રહ્યો છે। પરંતુ જેમ જેમ મધ્યપ્રદેશથી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ તેમ વરસાદનું જોર વધશે, જેથી હાલ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। એટલે સ્પષ્ટ છે કે આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ જળબંબાકાર જોવા મળશે। 12 इंच સુધી વરસાદ ખાબકી જાય તેવી આગાહી છે। अभी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। पहला 3 दिन 4th to 6th सितंबर तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आइसोलेटेड प्लेसेस में ऑरेंज रेड वार्निंग के साथ इसमें जो डिस्ट्रिक्ट पहला दिन आ रहा है छोटा उदयपुर, नर्मदा और बहराइच के लिए एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ। और जो वेरी हेवी रेनफॉल हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है ऑरेंज वार्निंग के साथ सूरत, डांग, नवसारी, बलसठ, दमन, दादरा नगर हवेली के लिए। और जो हमारा डे 2 में 5 सितंबर के लिए गुजरात रीजन में एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग में जो डिस्ट्रिक्ट आ रहा है हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ डांग, नवसारी, बलसठ, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग छोटा उदयपुर, नर्मदा, बहराइच, सूरत, तापी के लिए दिया गया है। માત્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જ નહીં, પરંતુ મેઘરાજા સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર સટાસટી બોલાવશે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં પણ ધોધમારની આગાહી છે। हेवी रेनफॉल का वार्निंग है आज के लिए। हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है। और कल मतलब 5 सितंबर के लिए हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 6 सितंबर और 7 सितंबर को आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। अगले 5 दिन के लिए थंडरस्टॉर्म का भी वार्निंग है दोनों क्षेत्रों में ही। કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલ જોઈએ તેવો વરસાદ નથી પડ્યો। જૂન અને જુલાઈમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ જોવા મળ્યો, જો કે ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોઈએ તેવી મેઘમહેર થઈ નથી। પરંતુ હવે આગામી 3 થી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ જોવા મળશે। રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ગયેલા વરસાદની ટકાવારીની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 85%, ઉત્તર ગુજરાતમાં 96%, મધ્ય ગુજરાતમાં 93%, સૌરાષ્ટ્રમાં 84%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 96% વરસાદ વરસી ગયો છે। રાજ્યમાં સરેરાશ 92% વરસાદ વરસી ગયો છે।
4 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સુધી મેઘરાજા ગુજરાતમાં ભૂકા બોલાવશે. રાજ્યમાં વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 7 દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, એટલે ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. આગામી 7મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ રહેશે. શુક્રવારથી મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને મુશળધાર વરસાદ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.